અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જણસની ભાવમાં સામાન્ય વધઘટ નોંધાય છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 100 થી 200 રૂપિયા સુધીના જણસના ભાવમાં વધઘટ નોંધાઈ રહી છે। સિંગ મઠડીનો ભાવ આજે 830 રૂપિયાથી 1106 રૂપિયા સુધી નોંધાયો હતો। ગિરનાર સિંગનો ભાવ 956 રૂપિયાથી 1266 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગ મોટીનો ભાવ 845 રૂપિયાથી 1115 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે સિંગ દાણા ફાડાનો ભાવ 900 રૂપિયાથી 1160 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે તલ સફેદનો ભાવ આજે 1600 રૂપિયાથી 2650 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં કાળા તલનો ભાવ 3500 રૂપિયાથી 4895 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કશ્મીરીનો ભાવ 3085 રૂપિયાથી 3248 રૂપિયા સુધી નોંધાયો હતો। બાજરાનો ભાવ આજે 350 રૂપિયાથી 644 રૂપિયા સુધી નોંધાયો હતો। જુવારનો ભાવ 555 રૂપિયાથી 732 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 543 રૂપિયાથી 641 રૂપિયા સુધી નોંધાયો હતો। તો સાથે જ ઘઉં લોકવનનો ભાવ 550 રૂપિયાથી 618 રૂપિયા સુધી નોંધાયો હતો। મગનો ભાવ 1725 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદનો ભાવ આજે માર્કેટિંગ યાર્ડમાં 1100 રૂપિયાથી 1496 રૂપિયા સુધી નોંધાયો હતો। તો સાથે જ ચણાનો ભાવ આજે 780 રૂપિયાથી 1255 રૂપિયા સુધી નોંધાયો હતો અને ચણાની 63 મણની આવક નોંધાઈ હતી। તો સાથે જ આજે તુવેરનો ભાવ 1166 રૂપિયાથી 1556 રૂપિયા સુધી નોંધાયો હતો। કપાસનો ભાવ આજે 870 રૂપિયાથી 1489 રૂપિયા સુધી નોંધાયો હતો। એરંડાનો ભાવ 1156 રૂપિયાથી 1213 રૂપિયા સુધી નોંધાયો હતો। જીરુનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 3500 રૂપિયાથી 4295 રૂપિયા સુધી નોંધાયો હતો। ગમ ગુવારનો ભાવ 815 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણાનો ભાવ આજે 1240 રૂપિયાથી 1410 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ આવક નોંધાઈ હતી। કપાસનો ભાવમાં ઉછાળો નોંધાયો હતો। તો સાથે જ ધાણાનો ભાવ 1240 રૂપિયાથી 1410 રૂપિયા સુધી નોંધાયો હતો। મેથીનો ભાવ 805 રૂપિયાથી 1025 રૂપિયા સુધી નોંધાયો હતો। સાથે જ સોયાબીનનો ભાવ 600 રૂપિયાથી 861 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની 862 મણની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે મગફળીની આવક નોંધાઈ હતી। મગફળીની 1800 મણની આવક નોંધાઈ હતી।